અમદાવાદમાં 79માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ। પ્લેન ક્રેશમાં સરાહનીય કામગીરી કરનારનું સન્માન કરવામાં આવ્યું। પોલીસકર્મી મયુર રામને સીપીએ સન્માનિત કર્યા। દુર્ઘટનામાં એકમાત્ર રમેશ વિશ્વાસ કુમાર જીવતા બચ્યા હતા। આ રમેશને પોલીસકર્મીએ હોસ્પિટલ પહોંચાડ્યા હતા। પ્લેન ક્રેશમાં ઇજાગ્રસ્ત રમેશ વિશ્વાસ કુમારને હોસ્પિટલ પહોંચાડનાર પોલીસકર્મી મયુર રામને પોલીસ કમિશનરે સ્પેશિયલ કેસમાં સન્માનિત કર્યા। ગઈ તારીખ 12 જૂનના રોજ મેઘાનગર વિસ્તારમાં જે પ્લેન ક્રેશની ઘટના બનેલી એ દરમિયાન જે એક સર્વાઈવર રમેશભાઈ જે જીવિત બચી ગયેલા, જેમને ત્યાં સ્થાનિક પોલીસ સ્ટેશનથી તાત્કાલિક પહોંચી ગયેલ તો ત્યાં એમને સર્વાઈવ કરવા માટે પબ્લિકથી કોર્ડન કરી અને તાત્કાલિક સારવાર હેઠળ પહોંચાડી સિવિલ હોસ્પિટલમાં પહોંચાડેલા। એ દરમિયાન ઘણી બધી દુર્ઘટનાઓ બનેલી તે ટાઈમે